ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 19 જાન્યુઆરી. કપાસની બજારની વાત કરીએ તો પહેલાં મુખ્ય આવકો અને ભાવવાળા યાર્ડ જોઈએ. ભેસાણમાં 800 મણની આવક હતી, 1001થી 1641ના ભાવ હતા. બાબરામાં 9000 મણની આવક હતી, 1380થી 1445ના ભાવ હતા. રાજકોટમાં 12000 મણની આવક હતી, 1460થી 1610ના ભાવ હતા. અમરેલીમાં 9800 મણની આવક હતી, 830થી 1635ના ભાવ હતા. પાટણમાં 4200 મણની આવક હતી, 1350થી 1620ના ભાવ હતા. હળવદમાં 11000 મણની આવક હતી, 1300થી 1635ના ભાવ હતા. બોટાદમાં 25000 મણની આવક હતી, 1350થી 1615ના ભાવ હતા. વિસનગરમાં 5000 મણની આવક હતી, 1200થી 1634ના ભાવ હતા. કડીમાં 170 મણની આવક હતી, 1350થી 1631ના ભાવ હતા. ગોંડલમાં 7500 મણની આવક હતી, 1251થી 1616ના ભાવ હતા. વિજાપુરમાં 2300 મણની આવક હતી, 1350થી 1658ના ભાવ હતા. વડાળીમાં 5500 મણની આવક હતી, 1425થી 1645ના ભાવ હતા. મોરબીમાં 6000 મણની આવક હતી, 1400થી 1462ના ભાવ હતા. સિદ્ધપુરમાં 2000 મણની આવક હતી, 1350થી 1666ના ભાવ હતા. જસદણમાં 7500 મણની આવક હતી, 1300થી 1612ના ભાવ હતા. કુલ આખા ગુજરાતમાં 1,35,000 મણ જેવી આવક હતી. રૂગાંસડી 29 લેન્થ અને 3.8 માઇકની ચરતેના 100 ઘટી 55,400થી 55,700 હતા. ખોળના ભાવ જળવાયેલા હતા. ખોળના સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1790, એવરેજ નાની મિલોના 1450થી 1690 હતા. મોરબીના ખોળના ભાવ સુગર બારદાનના 1910, નાફેડ બારદાનના 1860 અને જોડ બારદાનના 1835 હતા. કપાસિયામાં 10 રૂપિયા ઢીલું હતું, 720થી 890 રૂપિયા ભાવ હતા. ચીસિયાએ જૂના રૂનું વેચાણ પૂરું કર્યું અને આજથી નવા રૂનું વેચાણ ચાલુ થશે. નવા કપાસિયાનું એક્શન તો રોજ વધે જ છે. હવે એનો આપણે આવતીકાલે ખ્યાલ આવશે શું ભાવે કેટલું વેચાણું. ભારત સરકારે રૂની 11% આયાત ડ્યુટી ઓગસ્ટના મધ્યમાં રદ કરી તારીખ 31મી ડિસેમ્બર સુધી ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપતા ઓક્ટોબર-ડિસેમ્બરના 3 મહિનામાં રૂની આયાત 158% વધી 31 લાખ ગાંસડી આયાત થઈ હતી. રૂની ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપી ત્યારે રૂના ભાવ પ્રતિખાંડી 59,000 હતા, જે ડ્યુટી ફ્રીની રૂની છૂટ પછી ઘટીને 51,000 આસપાસ થયા હતા, કારણ કે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાની રૂની ઓફર અહીં પહોંચતામાં 50,000 હતી. રૂની ડ્યુટી ફ્રી આયાતની છૂટ પૂરી થયા બાદ રૂના ભાવ પ્રતિખાંડી 55,000થી 55,800 થયા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ જોઈએ તો મિત્રો, ન્યૂયોર્કના જુલાઈ વાયદાના 48,105, આપણી ચંકર ગાંસડી 55,700. ચીનનો જાન્યુઆરી વાયદા પ્રમાણે 68,101 ભાવ આલે છે. બ્રાઝિલના 47,110, કોટલુક ઇન્ડેક્સના 53,189. હવે આપણે આપણા પાછળથી એડની આવકો અને ભાવ જોઈ લઈએ.